टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો રામનવમીનો પાવન પર્વ અને આ પાવન પર્વની આજે રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે. અલગ અલગ જગ્યા પર રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. રામનવમીનો પર્વ અવસરે આજે વિવિધ સ્થળો પર વિવિધ કાર્યક્રમો અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું. રાજકોટ શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું, જેમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું. તો બીજી તરફ સુરેન્દ્રનગરના જોરાવરનગરના સૌથી પ્રાચીન રામજી મંદિરમાં પણ રામનવમીના પર્વની ભવ્ય ઉજવણી થઈ. જય શ્રી રામના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું. અમદાવાદના મેમનગરના રામ મંદિરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે દર્શન કરી વિશેષ પૂજા કરી. અમદાવાદના દરિયાપુરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી ગઈ, જેમાં હજારો ભક્તો જોડાયા હતા. આ તરફ આણંદના ખંભાતમાં પણ ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ઉત્તર ગુજરાતમાં પણ રામનવમીની ઉજવણીના વિવિધ રંગો જોવા મળ્યા. પાલનપુરમાં રામજી મંદિરથી 10 કિલોમીટરની શોભાયાત્રા યોજાઈ હતી.